આશા અને આશામાં જ આપણે દિવસે દિવસે વ્યવહાર આપણો વધતો જાય છે, પણ જેમ જેમ વ્યવહાર વધે છે તેમ તેમ ભ્રમ પણ એટલો જ વધે છે. એટલે હરજીવનદાસ મહારાજ કહે કે આશાએ વ્યવહાર વધાર્યો, અહીં તહીનો તું જો ભલા. જોવાની વિવેકથી તપાસવાની જરૂર છે, કારણ કે જેમ જેમ આ વ્યવહાર વધતો જાય તેમ તેમ ભ્રમ પણ વધે છે. અને તમે જો આપણી ઉંમર પ્રમાણે જોઈએ, કોઈ 50 વર્ષ, કોઈ 80 વર્ષ, કોઈ 70 વર્ષ, આ બધા ઉંમરના છે અને એમાં જીવનમાં કંઈક ને કંઈક બધું કર્યું છે, નથી કર્યું એવું નથી, કંઈક ને કંઈક કર્મ તો બધાએ કર્યું છે, છતાં પણ આત્માને કલ્યાણ મળતું નથી, આત્માને શાંતિ મળતી નથી. તો કેમ મળતી નથી? કારણ કે જેમ જેમ આશાઓ વધી તેમ તેમ ભ્રમ છે એ દિવસે દિવસે વધતો ગયો. કારણ કે જ્યાં આશા છે ત્યાં સ્વાર્થ છે, અને જ્યાં સ્વાર્થ છે ત્યાં સત્ય તઈ રહેતું નથી. એના માટે હરજીવનદાસ મહારાજ આપણને કહે છે કે ભાઈ તું આશાઓ આ બધી છોડી દે, એને મૂકી દે, એમાં તારે કઈ ફસાવવાની કઈ જરૂર નથી. અત્યારે આપણે સત્સંગમાં બેઠા છે જો, પણ મન કઈ જઈ આપણી આશા હોય તઈ. હા, આપણું મન બેઠા છે અહીં, બધાને એવું જ લાગે કે અહીં જ બેઠા છે ને અમોને હોય એવું લાગે બહુ સારી રીતે હોંભરે છે આપણી હોમે નજર, એટલે આપણને એવું લાગે કે બધું સારી રીતે હોંભરે છે, પણ જઈ આશા હોય તઈ મન દોડે. એ તો હવ ને ખબર. કોઈ નવો પૈણીને આવ્યો હોય અને આજે આમંત્રણ મળી ગયું હોય અને દર્શનભાઈને ના કહેવાય એવું ના હોય અને આવી પડ્યો હોય તો એવું થાય પેલા ભાઈને કે પેલો ઘર વાળો શું કરતો હશે. અત્યાર સુધી તો મને મૂક્યા વગર કોઈ દાડો જમ્યો નથી, મને મૂક્યા વગર ક્યારેય ઊંઘ્યો નથી, તો આજે અહીં આવવાનું થયું તો મન કઈ થાય જ ને કે પેલો શું કરતો હશે, ખાધું હશે, પીધું હશે, મારા વગર ઊંઘ આવતી હશે. એ તો ભાઈ થોડા દાડા પછી કહો તમને પૂછ્યા વગર જમી હોય લેશે અને ઊંઘી હોય જશે. તમારે આવવું હોય તો આવજો, ચાવી હોય તમને હોપી દે, આ દરવાજાની ચાવી, આ તારાની ચાવી તમાર જાતે ખોલી અને આવવાનું. અને જો કદાચ કઈ ગરબડ ઊભી થઈ હોય, મોડા પડ્યા હોય તો ઓટલે બાર હુવાનો હોય વારો, ઓટલે હુવાનો વારો આવે. અહીંયા એવું કે ભાઈ હું તો સત્સંગ હોભરો, પણ મન થઈ હોય જો મોડો પડ્યો, બાપજીએ સત્સંગ વહેલો પૂરો ના કર્યો તો ઘેર પછી બહાર ઓટલે હુવાનો વારો આવશે. તમે જો બહાર ઓટલે હુવાનો વારો આવે છે. એટલે આશાનો જે વ્યવહાર છે એમાં ક્યારેય સાચ સમાયેલું નથી. એના માટે આપણો જે અવતાર છે તે એડે જાય છે. આગળ કહે છે કે તેથી તુજને કહું આ ટાણ, હરજીવનદાસ મહારાજ કહે એટલે હું ભાઈ કહું છું, તને સમજાવું છે, વિનંતી કરું છે કે કર્મ ત્યજી તું ધર્મે જા, કર્મ ત્યજીને તું ધર્મે જા. કારણ કે આ જે આપણે કર્મ જે કરી રહ્યા છે એ શું છે? આશા એના માર્યા આપણે બધે અજયતે અડિયો કાઢીને આપણે જે કઈ કર્મ કરી રહ્યા છે એનાથી જીવન દિવસે દિવસે વધારે ઘેરું બનતું જાય છે. એમાં આત્માનું કલ્યાણ એમાં ક્યારેય જોવા આપણને મળતું નથી. એટલે હરજીવનદાસ મહારાજ કહે છે કે તેથી તુજને કહું આ ટાને, કર્મ ત્યજી તું ધર્મ ધાવાની જરૂર છે. કારણ કે આત્મામાં જ પરમાત્મા રહેલા છે. આપણે પરમાત્માને કઈ બીજે હોદવા જવાની જરૂર નથી, પણ એ આપણી અંદર જ રહેલા છે. અત્યારની જો વાત કરીએ તો આપણું મન જેને કહીએ પહેલી કેટેગરી આપણી, પછી એમાં સત્યનો વ્યવહાર થોડો કરતા જઈએ એટલે એ જીવ બને છે, અને એથી વધારે સત્યનો વ્યવહાર જ્યારે ધીરે ધીરે આપણે કરતા જઈએ ત્યારે એ આત્મા બને છે. અને એમાંય સત્યનો વ્યવહાર વધી જાય એટલે કેવો, આપણે બધા નોકરી નહીં કરતા અને કેવા સમયે જઈએ છે ને સમયે આવીએ છે, બધું કરીએ છે ને, એવો વ્યવહાર જ્યારે જીવનમાં સત્યનો થઈ જાય
ત્યારે એ આત્મા છે એ પરમાત્મા કહેવાય છે, એ શિવ બની જાય છે. જો તમે એમને આ શિવ બનતો નથી, પણ આપણે જે પેલી નોકરી કરીએ, ખેતી કરીએ ને કેવી અડીઓ કાઢીએ છે, વરાહ આવે માથે ના પડીએ ને અડીઓ, એવી અન્મય અડીઓ જો કાઢવામાં આવે ત્યારે એ આત્મા છે એ શિવ બની જાય છે, ત્યારે પરમાત્મા રૂપમાં એ બની જાય છે. પણ આવું આપણે આમાં કરતા નથી, એટલે આપણો ઠેકોનો પડતો નથી. આપણે કીધું કે ભાઈ ઢોલમાં ઢમ છે, ઢોલમાં જ ઢમ છે, પણ વગાડે તારે આજે સુરેશભાઈ વગાડ્યું તારે આપણને ખબર પડે કે આવા તબલા વાગે, કારણ આપણને ખબર પડે એવી નથી. આ ભાઈ બેનજો કિશનભાઈ બેનજો વગર તાર ખબર પડી કે આવું વાગે, કારણ આપણને તો એવું પેલા ગધેડા જેવું ભૂખ પેલું હું કે ભૂકે એવું જ જોન લાગે. કદાચ આમ આપણે જો સૂર કાઢીએ તો એવું જ ને, ભૂંડ જેવો સૂર નીકળે, બળદ જેવો, કોદારા જેવો, આવા જ આપણા બધા સૂર નીકળે. પથ્થરમાં જ અગ્નિ છે ભાઈ, પથ્થરમાં જ અગ્નિ છે, પણ એ પથ્થરને ગહીએ તારે ને, એને કઈ દૂર લેવા આપણે જવાની જરૂર નથી, અગ્નિ અંદર જ સમાયેલી છે. દવામાં રોગની નાબૂદી છે, દવા લઈએ એટલે એમાં રોગની નાબૂદી આવી જ જાય, પણ એનું આપણે ઉપયોગ કરીએ ત્યારે ને, એની ચરી પાડીએ ત્યારે. તેવી જ રીતે આત્મામાં જ પરમાત્મા છે. આ હોંભરી લેજો વાત, કઈ હોદવા દૂર કોઈ જવાની જરૂર નથી. આત્મામાં જ પરમાત્મા રહેલા છે, પણ સાચી કરણી કરીએ ત્યારે. અહીં આ જ શીખવાનું, બીજું આપણે કશું શીખવાની જરૂર નથી. એટલે છેલ્લે હરજીવન દાસ મહારાજ કહે છે કે હરજી સત્ય શરણ લેતું વિવેક રાખી વિચારી. આ સત્યનું શરણ લેવાની જરૂર છે, પણ આ શરણ ક્યારે લેવાય? સંત સદગુરુના શરણે રહેતો શીખીએ ત્યારે, ત્યાં સુધી રહી શકાય એવું નથી. એટલે છેલ્લે આપણે આ બધી વાત ટૂંકાઈ દઈએ, કારણ કે સમય થઈ ગયો છે પૂરો. એટલે છેલ્લે કબીર સાહેબ આપણને કહે છે કે સાચ બરાબર તપ નહીં, જૂઠ બરાબર પાપ, જાકે હૃદય સાચ હે તાકે હૃદય આપ. જો આપણે કઈ બીજે હોદવા જવાની જરૂર નથી. જેના હૃદયમાં સાચનો વ્યવહાર છે, એના હૃદયમાં પ્રભુનો વાસ છે, એ વાત નક્કી છે. સદગુરુ